આજે આપણે ધોરણ નંબર 11 માં સૂત્રો આધારિત એક્ઝામ્પલ ઉદાહરણો લઈને સૂત્રો સમજતા જઈએ છીએ. કઈ રીતે સૂત્રો વાપરવા એ પણ હું તમને ભેગા ભેગું શીખવતી આવું છું. તો આપણે બંચ નંબર 6 માં ચોથા સૂત્રમાં sin x - sin y એટલે sin ની બાદબાકી અને શું બોલાય sin ની બાદબાકી તો 2 cos sin નો ગુણાકાર. તો એનું આપણે એક ઉદાહરણ લઈએ છીએ. sin 5x - sin 3x sin ની બાદબાકી તો sin 5x ગણાય કે sin 5x - sin 3x sin 2x છે. આ એવી રીતે નહીં થાય, આ સૂત્રને આધારે થશે. sin ની બાદબાકી તો 2 cos x + y/2 એટલે 5x + 3x/2 into sin 5x - 3x/2. આ સૂત્ર આધારિત આપણે કર્યું એટલે 2 cos 8x/2 એટલે 4x અને sin 2x/2 એટલે sin x. તો આ જવાબ આવ્યો. બધા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનથી જોશે. ગમે તેવા પોતાના સૂત્રો વાપરી શકાશે નહીં. આપણે જે સૂત્રો છે ચોપડીમાં એ જ આપણે વાપરશું યોગ્ય રીતે, નહીંતર દાખલાઓ ખોટા પડશે, ટાઈમ બગડશે અને પરિણામ સારું નહીં આવે. તો ત્રિકોણમિતિના સૂત્રનો બંચ નંબર હવે આપણે 8 માં પહોંચ્યા છીએ. બંચ નંબર 7 માં પહોંચ્યા છીએ. બંચ નંબર 7 એનાથી ઉલટું છે. આમાં સરવાળા અને બાદબાકી માંથી ગુણાકારમાં નિરૂપણ છે. જો વચ્ચે સરવાળો બાદબાકી ડાબી બાજુ હતું, જમણી બાજુ વચ્ચે ગુણાકાર હતું. તો એનું હેડિંગ કેવું છે? સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં નિરૂપણ. અહીંયા ગુણાકાર દેખાય છે તમને. હવે બંચ નંબર 7 માં ઊંધું છે, ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં નિરૂપણ. તો એ આપણે જોઈએ છે. બંચ નંબર 7 તરફ જઈએ છે. બંચ નંબર 7. બંચ નંબર 7 માં હેડિંગ છે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં નિરૂપણ. એનાથી ઉલટું છે. આપેલો ગુણાકાર હશે, સરવાળા બાદબાકીમાં આપણે નિરૂપણ કરશું. તો પહેલું જ છે 2 cos x cos y. 2 cos નો ગુણાકાર તો cos નો સરવાળો. cos x plus y plus cos x minus y. યાદ રાખજો, by 2 નહીં આવે, ખાસ યાદ રાખજો. આ રીતે એનું એક ઉદાહરણ લઈએ છીએ. 2 cos 3 theta cos theta. 2 cos 3 theta, x એટલે 3 theta, y એટલે theta. તો cos 3 theta plus theta પ્લસ cos 3 theta minus theta. સૂત્ર સાચું આવડશે તો દાખલા સાચા આવડશે. cos 4 theta plus cos 2 theta. આ જવાબ આવ્યો 2 cos 3 theta cos theta. 2 cos નો ગુણાકાર તો cos નો સરવાળો. બંચ નંબર 7 નું બીજું સૂત્ર છે -2 sin x sin y. -2 sin નો ગુણાકાર બરાબર cos ની બાદબાકી. cos x plus y minus cos x minus y. તમને બતાવું છું. -2 sin 5π/12 into sin π/12 એટલે x એટલે 5π/12 છે 75. π/12 એટલે 15 અંશ. 180 પાઈ એટલે 180 180 ભાગ્યા 12 એટલે 15 15 50 75 હા, આપણે કઈ અંશમાં ભરવાની જરૂર નથી. 2 sin નો ગુણાકાર તો cos -2 sin નો ગુણાકાર બરાબર cos ની બાદબાકી. cos 5π/12 plus π/12 minus cos 5π/12 minus π/12. યાદ રાખજો. એટલે હવે આ cos 6π/12 અને માઈનસ cos 4π/12. હવે તમને ખબર છે cos 6π/12 એટલે cos π/2 અને cos 4π/12 એટલે cos π/3. cos π/2 0 થાય, એકમ વર્તુળ પરના બિંદુ B નો એક્સ્યામ, અને cos π/3 1/2 થાય. તો આનો જવાબ આવ્યો -1/2. તો આ રીતે મેં સૂત્ર વાપર્યું, જોઈ લો. બંચ નંબર 7 નું બીજું સૂત્ર આ રીતે વાપર્યું. -2 sin નો ગુણાકાર
તો કોસની બાદબાકી. તો બધા વિદ્યાર્થીઓને આ સમજાયું. હવે ત્રીજું સૂત્ર તરફ જઈએ છે. સૂત્ર નંબર 3 ઈ છે 2 sin cos નો ગુણાકાર 2 sin x cos y. ડાબી બાજુ ગુણાકાર છે, જમણી બાજુ સરવાળો અથવા બાદબાકી આવશે બે વિધાય વચ્ચે. તો sin નો સરવાળો sin x y sin x y. એનું એક ઉદાહરણ લઈએ છીએ આપણે. 2 sin α/2 into cos 7α/2. ભલે જેવા હોય એવા. x એટલે α/2 છે, y એટલે 7α/2. તો આપણે 2 sin cos નો ગુણાકાર તો sin નો સરવાળો sin α/2 plus 7α/2 plus sin α/2 minus 7α/2. હવે જો sin 8α/2 આવ્યા, sin 8α/2 એટલે આવશે 4α અને sin minus 3α આવ્યા, કારણ કે sin minus 6α/2 એટલે sin minus 3α. મેં તમને શીખવાડ્યું હમણાં જ. sin એ યુગ્મ વિધેય છે એટલે માઈનસ નિશાની બહાર કાઢશે. sin એ યુગ્મ વિધેય છે એટલે minus sin 3α થશે. કારણ લખવાનું sin of minus θ બરાબર minus sin θ. sin એ યુગ્મ વિધેય છે તો માઈનસ નિશાની બહાર કાઢે. cos અને sec યુગ્મ વિધેય છે તો માઈનસ નિશાનીને સમાવી દો. sin cosec tan અને cot એ અયુગ્મ વિધેય છે એટલે માઈનસ નિશાનીને બહાર કાઢે. ચોથું સૂત્ર છે 2 cos sin નો ગુણાકાર 2 cosec sin y બરાબર sin ની બાદબાકી sin x plus y minus sin x minus y. એનું ઉદાહરણ લઈએ છીએ. 2 cos 3c sin 5d 2 cos 3c sin 5d એ વચ્ચેનો ગુણાકાર 2 cos sin નો ગુણાકાર તો sin ની બાદબાકી sin 3c plus 5d minus sin 3c minus 5d. આ જવાબ કાંઈ થશે નહીં, કારણ કે વિજાતીય પદો છે. વિજાતીય પદો વચ્ચે કોઈ સરળ બાદબાકી ન થાય. આને આ જવાબ આવ્યો. તો આ રીતે બંચ નંબર 7 આપણે જોયું. ગુણાકારમાંથી સરવાળામાં કે બાદબાકીમાં નિરૂપણ દરેકનું એક એક ઉદાહરણ આપ્યું એટલે તમને યાદ આવી જાય. આ રીતે વાપરી શકાય એ જોવાનું છે. હવે આપણે બંચ નંબર 8 લાસ્ટ બંચ છે જે આપણે યાદ રાખવાનું છે. એનો દાખલામાં ઉપયોગ આવશે, હું તમને બતાવીશ કરીને. બંચ નંબર 8 છે એનું નામ છે x/2 ના સૂત્રો. કેમ 2x ના સૂત્રો હતા, 3x ના સૂત્રો હતા, સરવાળા બાદબાકીના સૂત્રો, આ x/2 ના સૂત્રો. કેવી રીતે હેડિંગ છે બધાનું ધ્યાન બોર્ડ પર. x/2 ના સૂત્રો. તો પહેલું એમાં આવે છે sin square x/2 બરાબર 1 minus cos x આખાના છેદમાં 2. યાદ રાખજો. પછી બીજું આવે છે, બીજું સૂત્ર છે cos square x/2 બરાબર 1 plus cos x આખાના છેદમાં 2 અને આ બંનેનો ભાગાકાર એટલે tan square x/2 બરાબર 1 minus cos x upon 1 plus cos x. આ બંનેનો ભાગાકાર. અને તમને cot square x/2 લખવું હોય તો આ ઉથલી જશે, અંશ ઉપર આવી જશે અને છેદ નીચે આવી જશે, કારણ કે tan square x/2 નો વ્યસ્ત છે. તો આનો આપણે એક્ઝામ્પલમાં બહુ ઉપયોગ કરશું. બધા ખાસ યાદ રાખશે. આના રૂપાંતરણો પણ છે. આ 1 minus cos x 2 ને બાજુ લઈ જાઓ તો 2 sin square x/2 આ ખૂબ આપણે કામ આવશે, ખૂબ જ કામ આવશે. 1 minus cos x એટલે 2 sin square x/2 1 plus cos x 2 ને બાજુ લઈ જાઓ તો આવશે 2 cos square x/2. તો આ પણ આપણે ખૂબ કામ આવશે. અને tan square x/2 બરાબર 1 minus cos x upon 1 plus cos x. આ તો આ જ સ્વરૂપે યાદ રાખવાનું છે. તો આ રીતે ત્રિકોણમિતિના અત્યાર સુધીના જરૂરી બંચ આપણે કર્યા. હવે આપણે એના એક્ઝામ્પલ દાખલાઓ કરવા જઈ રહ્યા છીએ. તો બધા ધ્યાનથી જોશે. હવે એક્ઝામ્પલ કરવા જઈ રહ્યા છીએ. એટલે હવે આ સૂત્રો કઈ રીતે એક્ઝામ્પલ
એક્ઝામ્પલમાં વાપરવા તો એ આપણે જોઈ રહ્યા છીએ ધ્યાનથી. આપણી બુકમાં આપણે આ સૂત્રો આધારિત એક્ઝામ્પલ ગણવાના છે. તો એમાં આપણું છે ઉદાહરણ નંબર 11, ઉદાહરણ નંબર 10. હવે સૂત્રો અને મૂલ્યો આધારિત એક્ઝામ્પલ છે તો આપણે ઉદાહરણ નંબર 10 તરફ જઈએ છીએ. એમાં ઉદાહરણ 10 માં રકમ છે, એમાં મૂલ્યો મૂકવાના છે. સાબિત કરો કે, આ સાબિત કરો કે નો દાખલો છે. સાબિત કરો કે 3 sin π/6 sec π/3 મૂલ્યોનો દાખલો છે. આ મૂલ્યો આધારિત દાખલો છે. -4 sin 5π/6 cot π/4 બરાબર 1 મારે સાબિત કરવાનું છે. 1 સાબિત કરવાનું છે. હવે હું કઈ રીતે 1 સાબિત કરીશ? તો આ LHS લઈ લઈશ. 1 મારે લઈ લેવાનો. આ LHS છે, બધા ધ્યાનથી જોશે. આ LHS ડાબી બાજુ. હવે 3 sin π/6 મને એનું મૂલ્ય આવડે છે. એટલે sin π/6 એટલે cos π/3, sin π/6 એટલે cos π/3 એટલે 1/2. પછી sec π/3 એટલે cos π/3 નો વ્યસ્ત એટલે 2. પછી 4 sin 5π/6 મને આવડતો નથી તો મેં તમને શીખવાડ્યું હતું કે 6π - π/6 કરવાનું. 5π ની નજીકની સંખ્યા જે 6 વડે વિભાજ્ય હોય આ રીતે કરવાનું અને cot π/4 1 થાય. cot π/4 1 થાય. હવે તમને અહીંયા નાખવાના પૂરી ગયા એટલે અહીંયા 3 બચ્યો અને અહીંયા -4 sin π - π/6 જોઈ લો. આ 6π/6 π - π/6 * 1 એટલે લખાય નહીં. અને બધા વિદ્યાર્થીઓને ખબર છે કે sin π - θ મેં ખૂબ દાખલા કરાવ્યા છે. પાઈ નો સહગુણક sin π - θ ધન દિશામાં પાઈ જવાનું, પાછા વળવાનું બીજા ચરણમાં sin ધન એટલે sin θ થાય. તો અહીંયા આપણે લખશું 3 - 4 sin π/6. જોઈ લો sin π - θ, θ એટલે π/6 છે. π - θ એટલે બીજું ચરણ બતાવે છે. બીજા ચરણમાં sin ધન એટલે જવાબ આવશે sin θ. ઋણ તો ઋણ જવાબ આવે. અત્યારે sin ધન છે તો આ રીતે -3 - 4 sin π/6 પાછા 1 આપ છે અને cos π/3 એટલે 3 - 2 એટલે 1 બરાબર RHS આવી ગઈ. હવે આ દાખલો છે તો મૂલ્યો તમને આવડવા જ જોઈએ. જો મૂલ્યો નહીં આવડે sin π/6 cos π/6 sin π/3 cos π/3 sin π/4 cos π/4 તો મૂલ્યો નહીં આવડે તો દાખલા નહીં આવડે. ચરણ નક્કી કરતા પણ આવડવા જોઈએ. જો અહીંયા 5π/6 આવ્યું તો તમને ખબર પડવી જોઈએ કે π - π/6 થાય. π - θ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન એટલે જવાબ આવશે sin θ. આ બધી જ વસ્તુ ત્રિકોણમિતિ એવું સ્વાધ્યાય છે કે બધું આવડવું જ જોશે, નકર કાંઈ નહીં આવડે. તો આપણે સરસ રીતે ત્રિકોણમિતિનું ઉદાહરણ નંબર 10 આપણે કર્યું. હવે આપણે ઉદાહરણ નંબર 11 તરફ જઈએ છીએ. ઉદાહરણ નંબર 11 ની રકમ લખીએ છીએ. ઉદાહરણ 11 એ પણ મૂલ્ય આધારિત જ છે. ઉદાહરણ 11 બધાનું મોસ્ટ આઈએમપી લખી નાખો. ઉદાહરણ 11 sin 15° નું મૂલ્ય શોધો. હવે આમાં સૂત્રનો ઉપયોગ આવશે અને આપણા જાણીતા થીટા 15 એટલે 45 - 13 અથવા 60 - 45. 15 એટલે તમે 45 - 30 પણ કરી શકો છો અને 60 - 45 પણ કરી શકો છો. બરોબર. આ એકદમ અમે એમ કરીએ તો કે 16 - 1 તો કાંઈ નહીં થાય કારણ કે 16° નું મૂલ્ય આપણે ખબર નથી, 1° નું મૂલ્ય ખબર નથી. જે જાણીતા મૂલ્યો હોય થીટા હોય એમાં ફેરફાર એમાં જ આપણે ગોઠવણ કરવાની રહેશે. હવે અહીંયા ધ્યાન બધાનું sin 15° ને હું લખું છું sin 45° - 30°. હવે કયું સૂત્ર વપરાશે? sin x - y નું સૂત્ર. તો હું લખું છું sin 45° cos 30° minus cos 45° sin 30°. કારણ બાજુમાં બધા વિદ્યાર્થીઓ લખશે sin x - y બરાબર sin x
માઇનસ cos x sin y આ સૂત્ર આધારિત દાખલો કર્યો. હવે sin 45 એટલે 1/√2, cos 30 એટલે sin 60 એટલે √3/2, cos 45 એટલે 1/√2, sin 30 એટલે cos 60 એટલે 1/2. જવાબ આવશે અંશમાં √3 - 1 છેદ બંનેના સમાન છે. આ જવાબ પણ ચાલે અને કરણી વડે ગુણી ભાગીને કરો તો √3 × √2 એટલે √6 માઈનસ √2 બાય √2 × √2 એટલે 2, 2 × 2 એટલે 4. આ જવાબ પણ સાચો છે. આ જવાબ પણ સાચો છે. આમ જ કરાશે. sin 15 એના ભેગો બીજો એક દાખલો cos 15 કરીએ છીએ. હું cos 60 - 45 થી કરીશ. ગમે તેથી કરી શકું. 45 - 30 પણ કરી શકું છું. મને જાણીતા મૂલ્યો આવડવા જોઈએ. હવે cos x - y નું સૂત્ર cos x cos y plus sin x sin y. આ સૂત્ર આવડશે ને મૂલ્યો આવડશે તો જ દાખલા સાચા પડશે. નકર બધું નકામું જશે. cos x - y બરાબર કારણ તરીકે બાજુમાં cos x cos y plus sin x sin y. નિશાનીની કોઈ વિદ્યાર્થી ભૂલ કરશે નહીં. હવે cos 60 એટલે 1/2, cos 45 એટલે 1/√2, sin 60 એટલે √3/2, sin 45 એટલે 1/√2 એટલે જવાબ આવશે √3 + 1/2 √2. આ જવાબ પણ ચાલે. √2 વડે ગુણો ભાગો તો √6 + √2/4 આ પણ ચાલે. તો આ રીતે sin 15 સાથે cos 15 મૂલ્ય પણ મેં તમને શોધતા શીખવ્યું. એવો જ એક્ઝામ્પલ જો સૂત્રનો ઉપયોગ આવ્યો, બંચ નંબર 1 ના સૂત્રનો ઉપયોગ આવ્યો sin x - y cos x + y, તો આ બધા બંચનો આ રીતે અંદર એક્ઝામ્પલમાં ઉપયોગ આવડવો જોઈએ. જેના માટે ખૂબ પ્રેક્ટિસ કરવાની, ખૂબ દાખલા ગણવાના, ત્યારે જ આ બધા સૂત્રો સાચા વાપરતા આવડશે. નહીતર ખોટા એક પણ માર્ક નહીં મળે અને 0 માર્ક ત્રિકોણમિતિમાં આવી શકે છે જો સૂત્રો નહીં આવડે તો. હા, 12મું ઉદાહરણ પર પાછું મૂલ્ય આધારિત છે. એમાં પણ સૂત્રનો ઉપયોગ છે. તો tan 13 π/12 નું મૂલ્ય શોધવાનું છે. ઉદાહરણ નંબર આપણી પાસે છે 12. ઉદાહરણ 12 tan 13 π/12 નું મૂલ્ય શોધો. મેં તમને શીખવ્યું છે કે 13 ની એવી નજીકની સંખ્યા જે 12 વડે વિભાજ્ય હોય, એકદમ નજીકની, તો 12 π + π/12 આમ કરવાનું 13 π. હવે આને આપો છેદ, આને આપો 10 π + π/12 થશે. π + π/12 π + θ તમને શીખવ્યું છે. π ધન દિશામાં π + θ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં 10 ધન એટલે 10 π/12 લખવું હોય તો લખી નાખ. આપણે કારણ તો લખશું જ 10 π + θ બરાબર tan θ. યાદ રાખવાનું, ત્રીજું ચરણ બતાવે છે, ત્રીજા ચરણમાં 10 ધન અને 10 π/12 નું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો 10 π/12 નું મૂલ્ય આપણે મેળવવા માટે હવે શું કરશું? હવે 10 નું સૂત્ર વાપરશું. 10 π/12 એટલે 15 તમને ખબર હોવી જોઈએ. π/12 એટલે 15 એમ કારણ તરીકે બાજુમાં લખી નાખો 180/12 એટલે 15 તો હવે તમારે 10 15 અહીંયા લખવાના. હવે વળી આપણી પાસે 15 એટલે 45 - 30 છે ને, તો આપણે લખી શકશું તે તમે અંશમાં એને ફેરવી નાખવાના અને રેડિયનમાં રાખો તો પણ કાંઈ વાંધો નથી. 45 એટલે π/4 થાય અને π/6 થાય. બરોબર. હવે કયું સૂત્ર વપરાશે? બંચ નંબર 2 નું tan x - y નું સૂત્ર 10x - 10y નું કારણ બતાવીશ તમને /1 + 10x 10y. કારણ બતાવું છું 10x - y નું સૂત્ર 10x બાજુમાં બધા વિદ્યાર્થીઓ જે સૂત્ર વાપરે એ કારણ તરીકે લખશે જ, નકર દાખલામાં માર્ક કપાઈ જશે. વાપર્યું હોય ને લખ્યું ન હોય તો માર્ક નહીં મળે. 10 π/4 એટલે 1, 10 30 એટલે 1/√3. આ બધા મૂલ્યો મારા જેમ તમને મોઢે આવડવા જોઈએ, નહીતર ટાઈમ બગડશે, ખોટું થશે. લસા લઈએ √3 - 1/√3 + 1.
હવે નીચે √3 + 1 છે તો √3 - 1 વડે કરણી અનુબદ્ધ કરણી વડે ગુણીએ ભાગીએ. ઉપર આવશે √3 - 1 નો વર્ગ, નીચે વર્ગ ઓછા b વર્ગ 3 - 1 ઉપર વર્ગ છોડીએ √3 નો વર્ગ -2√3 + 1 ઉપર વર્ગ છોડ્યો એ ઓછા b આખાનો વર્ગ, નીચે વર્ગ ઓછા b વર્ગ એટલે આવશે 3 + 1 - 2√3/2 એટલે આવ્યા 4 - 2√3/2 એટલે 2 - √3 10 13 π/12 નું મૂલ્ય આવ્યું 2 - √3. તમારા પેપરમાં દાખલો હોઈ શકે છે 2 માર્કમાં, તમને ખબર પડવી જ જોઈએ. ગમે તે થાય પહેલા આ નીચે 12 છે તો 13 ની નજીકની સંખ્યા જે 12 વડે વિભાજી શકાય એવી તેના ભાગ પાડવાના. એમાંથી તમને 10 ચરણ નક્કી વાળું આવશે π + θ એટલે ત્રીજું ચરણ એટલે 10 π/12. 10 π/12 ને આપણે 10 15 બધા હાંસિયામાં લખી નાખશે. π/12 એટલે 15 π/12 એટલે 15 5 π/12 એટલે 75 5 π/12 એટલે 75 નો ઉપયોગ આવશે. તો આ રીતે આપણે એક એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 12 આપણે કર્યો. હવે એવો જ એક ઉદાહરણ 12 જેવો આપણે બાજુમાં કોટનો એક કરીએ જેથી તમને કોટના સૂત્રનો ઉપયોગ કરતા પણ આવડી જાય. તો જોજો ધ્યાનથી. આપણે ઉદાહરણ 12 જેવો જ કોટ 13 π/12 નું મેળવીએ. તો કોટ 13 π/12 એટલે 12 π + π/12 એટલે કોટ π + π/12 કોટ π + θ એટલે કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોટ પણ ધન tan પણ ધન, બાજુમાં લખ્યું કોટ π + θ બરાબર કોટ θ. બધા જ કારણો મને જોશે. હવે કોટ π/12 એટલે કોટ 15 થયા. હવે કોટ 15 ને કોટ 45 ને 60 - 45 પણ લખી શકીએ. તમને 15 થવા જોઈએ તમારા. હવે કોટ 60 - 45 કોટ x - y નું સૂત્ર છે કોટ 45 કોટ y નીચે માઈનસ કોટ 60 કોટ y - કોટ x પેલા છેદ લખવાનો કોટ y - કોટ x અંશમાં કોટ y કોટ x + 1 કોટનું સૂત્ર વાપર્યું છે. કોટ 45 એટલે 1 કોટ 60 tan 60 √3 કોટ 60 1/√3. મને જેમ મોઢે આવડે છે એમ તમને ફટાફટ મોઢે આવડવું જોશે તો જ આ થશે એક્ઝામ્પલ. હવે લસા લેશું તો 1 + √3/√3 - 1. હવે √3 - 1 ની અનુબદ્ધ કરણી વડે ગુણીએ ભાગીએ √3 + 1/√3 + 1 એટલે ઉપર આવ્યો √3 + 1 હોલ સ્ક્વેર અને નીચે આવ્યો √3 નો વર્ગ ઓછા 1 નો વર્ગ એટલે આવ્યો 3 + 2 √3 વર્ગ છોડીએ છીએ વત્તા b આખાનો વર્ગ a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ એટલે 4 + 2√3/2. 2 ઉડી ગયા અંશમાંથી ને છેદમાંથી એટલે 2 + √3 આવ્યા. તો આ રીતે આજે આપણે સૂત્રો આધારિત એક્ઝામ્પલ ઉદાહરણો એના કર્યા. તો આગળ આપણે એક્ઝામ્પલ કરશું. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.